હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ વાગી ગયા છે અત્યારમાં 7:15 વાગવા આવ્યા છે અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હમણાં તો આપણે 2-3 દિવસથી તો ચાલવા જવાનું એરોબિક્સ બંધ કર્યું હતું, એટલે આજ તો ઉઠવાનો પાછો બહુ કંટાળો આવી ગયો. હવે કાલથી પાછા આપણે રેગ્યુલર જાગવા મળશું, ચાલવાનું ને એરોબિક્સ કરવા મળશું, કેમ કે તબિયત થઈ ગઈ છે હવે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને થોડું ઘણું તૈયારીઓ પણ થઈ ગઈ છે. આપણે દવા પાછી આજથી ચાલુ કરી દીધી છે. તો ડિટોક્સ વોટર પણ બનાવીને આપણે મૂકી દીધું છે. જો આ બાજુ વોટર બનાવી દીધું છે આપણું ડિટોક્સ વોટર, તકમરિયા, લીંબુ, ફુદીનો, બીટ ને બધું નાખીને. અને આ બાજુ આપણું જ્યુસ પણ રેડી થઈ ગયું હોય. જો ભાઈ જ્યુસ એ રેડી થઈ ગયું છે, એને ગાળવાનું છે ખાલી, એના માટે તૈયારીઓ થઈ ગઈ છે. જો લીંબુ અને હંચો નાખી દીધું છે અને ગાળી નાખવાનું છે ગવણીથી, અને જ્યુસ પી લઈ અને પાછા થોડીક વાર રહીને પાછો એક નાસ્તો કરી લઈએ. મારો નાસ્તો બનીને પણ મસ્ત રેડી થઈ ગયો છે. અને આજે નાસ્તામાં બનાવ્યું છે મસ્ત સુગંધીદાર રોટલાનું શાક. જો ભાઈ રોટલાનું શાક બનાવ્યું છે. આપણે કાલ જેમ વાત કરતા હતા પપ્પા જમવા નહીં આવે તો રોટલો વધશે, તો રોટલો વધ્યો જ તો મેં અત્યારમાં છે આપણે શાક બનાવીને ખાઈએ રોટલાનું, એટલે મજા જ આવ્યા રાખે. જો ભાઈ મસ્ત રોટલાનું શાક અને આ બાજુ લઈ લીધી છે છાશ. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગઈ છું અને આ બાજુ માખણ ઉતારવાની તૈયારીઓ ભાઈ થઈ ગઈ છે. જો ભાઈ માખણ બને છે આમાં મસ્ત તાજું માખણ. અને હીરો આજુ માટે છે આપણે શાક બનાવવાનું છે, તેના માટે જો બટેકા લઈ લીધા છે, બટેકાનું શાક કરી નાખીએ. અને આ બાજુ મમ્મી જાગી ગયા છે, ચણા પલાળે છે. શેનું ચણાનું શાક કરું છું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તેલ પણ આવી જવા એવું છે, તો આપણે શાક વઘારી નાખીએ. શોરૂમે જવા માટે જો રેડી થઈ ગયા છીએ અને બેનું પણ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયું છે. આજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બચ્ચા. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શમી ગઈ અને પપ્પાથી શમી ગઈ છે. અને હીરો પણ જો રેડી થઈ ગઈ છે. આજે બેનું એ સેમ કલરના કપડાં પહેલે, કલર નહીં પણ આમ સેમ કપડાં પહેરી લીધા છે. કલર બેને અલગ અલગ છે. આધુને આપણે કીધું નીચે વ્હાઈટ પેન્ટ પહેર, પણ એને વ્હાઈટ પેન્ટ ન પહેર્યું. પરાણે હીરુએ બ્લેક પહેર્યું હતું ને એટલે બ્લેક પેન્ટ પહેર્યું અને બ્લેક કમાન્ડો બની ગયો છે. હે મોજાઈ પહેર્યા. વાહ. આ તો તે શેનું શાક ખાધું બટા? તે શેનું શાક ખાધું? હે હીરુ શેનું ખાધું? હીરુ કે છે હાલો. હે હાધું બટેકા. કેટલી રોટલી ખાઈ ગઈ? 5 કે 2? 2. એક. આધુ એ ભાઈ એક રોટલી ખાધી હો. તો ચાલો હવે હું શોરૂમે જાઉં છું અને તેમાં 2 માટે હું લાવું બોલો? કઈ નહીં. તાર હાટું ચોકેટ. અતુલ ચોકેટ. ચોકેટ ન ખવાય દીકા. અહીં વચ્ચે પાછી પાડી લે એટલે મસ્ત આમ ફૂકાઈ જાય, ખુલ્લા થઈ જાય વાળ. એવું લાગશે ને તો આજે બપોર પછી તાર કટિંગ કરાવી આવશું. હેર કટિંગ મેળ આવશે ને તો તો બપોરનો સમય થઈ ગયો છે અને જમવા માટે આપણે ઘરે આવી ગયા છીએ. અને વાગી ગયા છે 4:30 અને પપ્પાએ આવી ગયા છે જમવા માટે બેસી ગયા છે. આ બાજુ લે વાહ, આ બાજુ તો હિરોઈન બેઠી લાગે. આ બાજુ જો પપ્પા જમવા માટે બેસી ગયા છે. શું ખાશો હીરા? બટેકાનું શાક, રોટલી અને છાશ. અને આધ્યા મેડમ કઈ બાજુ છે? બ્લેક કમાન્ડો. અરે બ્લારો બ્લેક કમાન્ડો. આમ જોઈ લો ભાઈ, બેડ ઉપર ભોજન આલી રહ્યું છે એનું. અને મમ્મીએ આ કેટલા સમય પછી ડ્રેસ પહેર્યો છે એટલે નથી સારો લાગતો. સ્લીવ ઓલી લાગે છે ને ફિટિંગ એ બહુ લાગે છે. અને સ્લીવ કેમ એટલી બધી ટૂંકી લાગે છે? કે પેલા ટૂંકી સીવડાવેલી છે ત્યાં કે ચડી ગઈ? ઘણા સમય પછી જયારે હું ડ્રેસ પહેરતી ત્યારે મેં મમ્મી આ 2 ડ્રેસ હારે સીવડાવ્યા હતા. મમ્મી અત્યારે પહેરવા કાઢ્યો છે. અને આધુબેનનું ભોજનમાં જો ભાઈ ભાત ને શાક ને રોટલી ને છાશ. કેમ ફોન જતા જતા ખાઈ છે? મોઢું છે ને ઘરે. રોટલી આપે બા એમ પૂછે છે. તો ચાલો ભાઈ જમવાનું રેડી છે, તો પછી આધું જમી લઈને આપણે જમવા માટે બેસી જઈએ. તો જમવા માટે જો બેસી ગયા છે અને મેં લઈ લીધું છે ચણા, શાક, ભાત અને સલાડ અને સાથે છે છાશ. અને આ બાજુ જો બધા કઢી ભાત ને મસ્ત ખાવા મીડ્યા છે. મમ્મીએ લીધો છે સાથે રોટલો, ચણાનું શાક અને કઢી.
અને મેં તો સવારમાં રોટલો કંઈ ખાઈ લીધો છે. તો ચાલો હવે જમી લઈએ. મમ્મી તો ફ્રી થઈ ગયા છે, પણ આ બાપ દીકરી ત્રણેય વચ્ચે લડાઈ ઝઘડા ચાલુ થઈ ગયા છે. હીરો છે ને પપ્પાનો દીકરો બની ગયો છે, એટલે પપ્પા એમ કહે છે હાલ હું તને બહાર લઈ જાઉં. અને આધુ છે ને હાવણી લઈને મારવા ઊભી છે. આધુ જો આવ્યા, એ ક્યાંય નથી જવાના. આધુ ખોટા છે. હીરો અંદર આયો હું કરું બિચારીને ખોટે ખોટી હેરાન કરો છો. કોણ હેરાન કરે છે મારા દીકરાને? અત્યારે બપોર વચ્ચે આમ જોવા ભાઈ વાગ્યા છે 2:30, અને બે બાપ દીકરી મારા આધુને હેરાન કરે છે કે અમે બી ફરવા જઈએ છીએ, તને નહીં લઈ જાય, ડુમસ જઈએ છીએ, તું હોઈ ગઈ ને તો અમે ડુમસ વહી જાવ એવું કરે છે. અને આધુ થોડી ખીજવાય છે બેયને. ઓય હીરો ઓય ક્યાં જાય છે હીરો? હાચી હીરો મને એમ છે હાચીને વહી જાય એવું લાગે છે. આપણે લીપ બોલાવીને બહાર કાઢી લઈએ. હાલો નીકળો બહાર, હાલો નીકળો બહાર. આ તો હાચીને વહી ગયા. હવે ભલે ને ગયા કાં. હાલો આપણે અંદર વ્યા જઈએ. હાલો હમણાં પાછી દીદીને મૂકી જાય, આપણે વ્યા જઈએ. હાલો આપણે સુઈ જઈએ. હાલો મારો દીકરો એ હાવ ખોટા છે. અત્યારે ડુમસ જાય ને તો તડકો લાગે. શું લાગે? એ ખોટે ખોટા છે ને નીચે ગયા છે ગાડીમાં કંઈક વસ્તુ લેવાની હોય ને એટલે ગયા છે. તને હેરાન કરતા હતા કે આધુને એમ કે ડુમસ જાય છે એટલે આધુ અમારે પાછળ થાય, પણ આધુ પાછળ ન થવાય ને. જાઉં ને કે મારા મમ્મા લઈ જાય મને. શું કહેવાનું? શું કહેવાનું આપણે? મને મારી મમ્મા લઈ જશે. આધુ હવે અહીંથી ડોકા કાઢવા ગઈ છે, ગ્રીલેથી દેખાય છે કે નહીં? આધુ પણ એ નહીં આવે કે જવાના જ નથી, હમણાં પાછા આવશું. હા તો પછી છે ને બે બહેનોને આપણે સુડાવીને વૈયા ગયા હતા શોરૂમે, અને ફરી પાછા અત્યારે ઘરે પહોંચી ગયા છે. અને હજી કપડાં એમને રહેવા દીધા છે. આધુ એ બગાડ્યા નથી. આધુ હાલો બબાઈ જવું છે ને ટાટા આટો મારવા? હે હાલો નીચે પેન્ટ પહેરી લો, ટી શર્ટ તો ઓકે છે. હીરુ તું રેડી છો? હે તો ચાલો મારું પર્સ નહીં વીખો લીકડા. એ દીકરા પર્સ નહીં વીખો. હાલો આધુ ક્યાં જવું છે બબાઈ ને? તો મમ્મી ભાઈ એનો ડ્રેસ બદલાવા ગયા છે. આપણે બધા બપોરે વાત કરતા ડ્રેસ નથી સારો લાગતો, મમ્મી ડ્રેસ બદલાવા ગયા છે. મારે કપડાં નથી ચેન્જ કરવા, અને આધુને ખાલી આપણે પેન્ટ પહેરાવવાનું છે તો પેન્ટ પહેરાવી દઈએ. અને હીરુ તો ફર્સ્ટ ક્લાસ રેડી જ છે. તો ચાલો હવે જઈ અતુલ જે બાજુ આટો મારવા લઈ જાય એ બાજુ આટો મારી પાછા આવી. કહીશ તો જો ગાડી આવી ગઈ ભાઈ આપણી, અને હીરુ ના આધુ મમ્મી ત્રણે જો દોડવા મળ્યા છે. તો ચાલો ભાઈ આપણે બેસી જઈએ. હા ક્યાં? અરે વિવાસ છે તો કાલે આવી હતી રમાડવા, પમદી આવી હતી, પણ તમે દરવાજો જ ન કરે. મેં આ કે ગયા લાગે છે ત્યાં તમે વહી આવી ગયા, ત્યાં હું વહી ગઈ છું. સદીને મેં કીધું સદીને ફકડા જાતો રીતી બહાર આવી તે કે શ્વેતા આંટી હતા વહી ગઈ. મેં તો વિવાસ ગોટીઓ હમણાં કૂતો લાગે છે. આટો મારવા જઈશું જે બાજુ લઈ જાય બાજુ અહીં છે નહીં કે જોઈ કરું મેં ક્યાં ગયો હશે વિવાસ. ગઈશ તો આટો મારવા માટે નીકળી ગયા છીએ. અને આધુ ક્યાં જાય છે? આધુ કે છે આજે આધુને આજે બહુ જવાની ઈચ્છા હતી ને. આધુ કે છે આધુ ક્યાં જાય છે બેટા? આટો મારવા. પણ આટો મારવા ક્યાં? રોડ તો એમનો વાયલો જાય છે. આટો મારવા ક્યાં જાશું? આકાશ છે, ઝાડવા છે, રોડ છે, બીજું તો કઈ છે નહીં. હવે ક્યાં જવું છે? ક્યાં? અહીંયા હામું. હા હોટલ બનતી હોય એવું લાગે છે. આ કઈક બનતું એવું લાગે છે. હોટલ કા સ્કૂલ જેમાંથી એક હશે. સ્કૂલ હશે. આ બહુ મોટી આવડી મોટી હોટલ થોડી હોય. આ સ્કૂલ હશે એવું કંઈક મને લાગે છે, કે પછી કઈક હવે સરકારી જગ્યા હોય તો કઈ ખબર નહીં. હવે ગમે કા સ્કૂલ છે કા હોટલ છે. અલા અતુલ ક્યાં જાય છે કયો? દર વખત ની જાવ એમ જ કે મને કઈ ખબર નહીં. ગાડી જે હાલી છે અહીંયા તમે કહો છો ઊભી રાખો. તમે ક્યું છે ગાડી ક્યાં કાઢી છે મને નથી દઈશ. આ મમ્મી ઓલો રિંગ રોડ છે. હા ઓલો રિંગ રોડ છે ને આપણો ઈ છે. હવે જોઈ ક્યાં જઈ. આધુ એ રસ્તામાં દાદાને હતા ને મળી લીધું. દાદા કેમ કરતા હતા તને? ટાટા. અને જો આ જીભ જો આજે છે ને આની જીભ થઈ ગઈ છે ગ્રીન કલર ની. આગળ તો કાચી કેરીની પેપ્સી ખાધી છે ને એટલે રાઉન્ડ મારવા નીકળ્યા હતા. પછી નક્કી કર્યું કે હવે થોડું ઘણું બધા જમતા જાય તો ભાઈ આપણે પરાઠા ખાશું એટલે બધા ઉભા રહ્યા છે. આધુ તું શું ખાશ બેટા? હે આધુ ભાઈ એમ કહે છે પરાઠા. હમણાં મેં પૂછ્યું ને બનાના ખાવું છે તો કે નહીં મને ભૂખ નથી. ઓય હું કામ પીન કરવી છે? ઓય ના ના કાણું ન પડે ગાડીમાં ઢોળાય પછી પપ્પા કી જાય. હવે પણ પીને નથી કેમ કાણું પાડશું કયો? નથી પર્સમાં પીન નથી. તો જો જમવા માટે અહીંયા બેસી ગયા છીએ અને મેં છે ને મારા માટે મગાવી લીધું છે આપણે પેપર, અને આધુ ખાવા મળી છે પેપર. અને અતુલ તમે શેનો ઓર્ડર આપ્યો?
ચીઝ અંગૂરી. ચીઝ અંગૂરી. વાહ ભાઈ વાહ. મમ્મી તું હીરુ બધા ચીઝ અંગૂરી ખાવાના છે અને મારે ખાવાનું છે પેપર સાંભાર ને ચટણી. હું પેપર ખાજો? ખાવું હું બા એમ કહે છે ગોલાવાળા. મમ્મીને બીક છે આ ટેબલ હલાવે છે ને તો સંભાર ક્યાંક ઢોળે નહીં એમ એટલે હીરો માથું અલગ રાખ એટલે આમ આઘું થોડુંક એટલે ન ઢોળાય હો. જો આધું કેવી જમવા મળી એમ જો છેલ્લી બાકી બોટલમાં કાણું પાડ્યું ખરું અને પાણી ને પેપર ખાતી જાય છે. તો આ બાજુ જો ચીઝ અંગૂરી પણ મસ્ત આવી ગઈ છે અને સાથે આ પરાઠા છે કે રોટલી? નહીં રોટલી છે. રોટલી સલાડ અને સાથે છે ચીઝ અંગૂરી. તો હાલો બે આ બધાનું આવી ગયું છે તો મળે જમવા. શું લેવું છે તારે? ખાસ જ નહીં. અને આધુ બેને જો અહીંયા લાડવો ખાઈ લીધો છે. આધુ કઈશ તો જો જમીને નીકળી ગયા છીએ અને હવે લઈ લીધું છે આપણે ફ્રૂટ જ્યુસ. થોડું થોડું પી લીધું છે બધાએ. હીરુએ સ્પેશિયલ લેવડાવ્યું પણ હીરુએ પીધું નહીં કેમ કે આમાં છે ને શુગર નથી અને કાંઈ મસાલા નથી. ડાયરેક્ટ એમને હનીમાં બનાવેલું છે ફ્રૂટ અને હની નાખીને એટલે હીરુને ઓછું ભાવ્યું. હું ખાશો હે? અને એને મારી આરે આરે છે પેપર ખાધું આજે. આજે તે શું ખાધું? બોટલ લાવો બોટલ. મમ્મી પપ્પાએ મગાવી ભાજી કે ના પાડી? ઓકે ભાઈ પપ્પા હાટું હવે ભાજી લઈ જવાની છે તો જોઈ કે ઊભી રાખીને ભાજીનું લઈ જઈ અને પછી તો હવે જઈ ઘરે. આજુ આમ જો તાપી આવી છે. જો તાપી આવી છે અહીંયા આગળ. પીછો આદુભાઈ હવે જ્યુસ પીવાનું ચાલુ કરે છે. ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 8:30 અને હજી તો ઘરે આવ્યા ને ત્યાં બાજુ પાછી દાદા હારે ખાવા બેહી ગઈ છે. આદુ હું ખાશો હે? ભાજી જેવા છે? ભાજી જેવા પાવ નો પાઉં ભાજી છે એમ કે ભાઈ પાઉં ભાજી લેતા આવ્યા હતા આપણે. પછી દીવાબત્તી કરી નાખી. જો દીવાબત્તી કરી નાખી છે. દાદા જમવા બે ગયા. આ તો તું પાછી જમવા બેહી ગઈ હે? તો ભાજી હારી લાગી? ભાજી બહુ મસ્ત લાગી. બહુ મસ્ત લાગી. દાદુ બેહી ગઈ ખાવા ગાધું. તો દાદાને જમીને પછી નીચે જાવી. ક્યાં નીચે જાય? નીચે રમવા. ક્યાં યાર રમવા? હું તો નીચે જવાની રમવા. હા તો જાઓ રો નીચે રમવા. બીજું તો હું. અને તે હું ખાધું ઈ કે ને? મેં ચીઝ અંગૂરી રોટલી અને છાશ. અને છાશ. અને મેં શું ખાધું છે? પેપર છાશ. પેપર અને છાશ. બાય હું ખાધું? બાન પૂછે. તમે શું ખાધું? ચીઝ અંગૂરી. ચીઝ અંગૂરી. રોટલી. ચીઝ અંગૂરી ને બાએ રોટલી. માર જેવું જ ખાધું. હમણાં તને પણ બહુ મજા આવે છે ને વેકેશન છે એટલે. ખોટાઈ નહીં. ખોટાડી નહીં હાચી. આદુ બેન જમીને થઈ ગયા છે ફ્રી. આદુ ઇતની શક્તિ ગાતો હાલો. પીવાની છે ઇતની શક્તિ હું જીરા સોડા. માર કઈ નથી પીવાની. કોને હાટું લે? શોરૂમે મહેમાન આવ્યા હતા ને તો એના હાથો લાવ્યા હતા તો વધી હતી ને એટલે હું ઘરે લાવીશું ભાઈ. પછી આપણા સબસ્ક્રાઈબરો એમ ગયા ડાયટિંગ કરે છે ને સોડા પીવે. ના ના હું મારી હાટું નથી લાવી. આદન મોઢું તો પકડી જોઈએ. ડિસ્કો કરવા માંડ્યો દીકો. હાય દાદા જવું છે તારે? હું ગળેલી ખાવાની. ગલેલી ભાઈ ફિનિશ થઈ ગઈ. ઉનાળામાં ગલેલી બહુ ખવાય બધા એમ કે. ફિનિશ થઈ ગઈ બચ્ચા. હજી હમણાં લેવા હતા ને તોય ફિનિશ થઈ ગઈ. ઘણી બધી લાવ્યા હતા તોય. કાલ તે ભાળી હતી પણ આજે પૂરી થઈ ગઈ. હાલ આવું હોય તો ખુઈ જાય છે. કેસર જોયું રાન જા રેસુપીના લગ્નની કેસર જોવી છે તારે? રોતી ને એને આલો એમ હાલ ખુઈ જાય છે. કેસર જોઈ લે. હાલ ને. જવું છે? હાલ આવું હોય તો. અને મમ્મી છે ને રમેશ કાકાના ઘરે જાય છે. રેસુપીના મિરજની કેસટ આવી ગઈ છે ને તો એ જોવા માટે. એવું લાગશે તો ક્યારેક પછી આપણે આપણા શોરૂમે જોઈ લેશું. અત્યારે જો મમ્મીની જાય છે. હું ગળેલી હાટવાયા રહીશ. ગલેલી આટું બટા ગલેલી ફિનિશ થઈ ગઈ છે. કાલે નવી લઈ આવશું. હીરું લોક દઈએ છે બેટા બાની. જો જાય ટાટા કહીજો બાને. ટાટા કહી આવો. અરે માલો દીકલો ડિસ્કો કરતો. આવું છે. જાવું છે? જા બા બોલાવે. જવું છે? ટીવી જોવાની છે. આમ તો આતું હોય છે ત્યાં શિવભાઈ બધાય છે જવું છે? હે શિવભાઈને ન હોય. એમાં દાદા કોને શિવભાઈ નો હોય કેસટ હોય. કેસટમાં
શિવભાઈ નથી ત્યાં. શિવભાઈ નથી ત્યાં, કેસટ છે ખાલી, શ્રી કેસટ નથી તો નહીં. હાલો ભાઈ નથી આવું, લોક મારી ગયો. હાલો ભાઈ, આજુને નથી આવવું. તો આપણા એક સબસ્ક્રાઈબર એમ કહે છે કે તમે વણેલા ગાંઠિયાની રેસીપી આપો, તો આપણે ચોક્કસથી ભાઈ ટાઈમ મળશે ત્યારે વણેલા ગાંઠિયાની રેસીપી આપી દઈશું. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે એની પર કોમેન્ટ કરતા રહેજો. અને આજુને શું બનાવતા આવડે? ખાચા ગાંઠિયા. મારી આધ્યાને છે ને ગાંઠિયા બનાવતા આવડે છે. હે? એને મને આવડે, તને આવડે ને? ઉગાય પછી તને ઓલી ઈતની શક્તિ આવડે એ ગાને એક લાઈન ગા, એક લાઈન. અરે મારો દીકરો એક લાઈન ગાને. શક્તિ એના દાદા મનકા વિશ્વા કમસુ ગુરવાડા. અરે વાહ વાહ, મારા દીકરાએ ભાઈ મસ્ત આપણા માટે લાઈન ગાઈ નાખી છે. અને આજે ડાયટમાં આપણે પહેલી વાર ઢોસા ખાઈ લીધા છે. 15-16 દિવસ થઈ ગયા, 15-16 દિવસની અંદર પહેલી વાર ઢોસા ખાધા છે. હું હીરો ડોક્ટર ભાઈ જાને ડૉક્ટર ભાળી જાય તો શું છે, ઢોસા તો ખવાય. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.